નવસારી તાલુકાના શિક્ષકોની ટૂર્નામેન્ટ યુનિટી કપ 2.0 નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોની ક્રિકેટ ટૂર્નામેન્ટ યુનિટી કપ 2.0 એકતા સ્પોર્ટ્સ ક્લબ નાગધરાના ક્રિકેટ મેદાન પર રમાઈ હતી. એમાં નવસારી તાલુકાના 65 શિક્ષકોએ ભાગ લીધો હતો. માહી 11, જેબી ટાઇગર્સ, અનાયા 11 અને લાલો 11 એમ 4 ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઈ હતી, જેમાં માહી 11 ટીમ ચેમ્પિયન અને જેબી ટાઇગર્સ ટીમ રનર્સ અપ બની હતી. ફાઇનલ મેચમાં નિર્ધારિત 8 ઓવરમાં માહી 11એ 94 રન કર્યા હતા. તેની સામે જેબી ટાઇગર્સ 65 રન કરી શકી હતી. એમ માહી 11નો 29 રને વિજય થયો હતો. યુનિટી કપ 2.0 ક્રિકેટ ટૂર્નામેન્ટ નિહાળવા અને શિક્ષક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજુવેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી હિતેશભાઈ પટેલ, કાર્યાધ્યક્ષ ચંદ્રકાંતભાઈ ગાયકવાડ, ખજાનચી ભાવેશભાઈ ટંડેલ, સહમંત્રી ધર્મેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે નવસારી જિલ્લા ઘટક સંઘ ગણદેવીના પ્રમુખ કલ્પેશભાઈ ટંડેલ, ખેરગામના પ્રમુખ દિવ્યેશભાઈ ચૌહાણ, વાંસદાના પ્રમુખ ભરતભાઈ થોરાટ, ચીખલીના પ્રમુખ હિતેશભાઈ પટેલ, નવસારીના પ્રમુખ હેમંતસિંહભાઈ ચૌહાણ, જલાલપોરના પ્રમુખ નિલેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી ફૂલચંદભાઈ ભગતાણી અને એકતા સ્પોર્ટ્સ ક્લબ નાગધરાના કરતાહર્તા અને ગામ આગેવાન મુકુંદભાઈ પટેલે પણ શિક્ષકોને રમત થકી શારીરિક તંદુરસ્તી મેળવવા માટે અપીલ કરી હતી. આ ટુર્નામેન્ટના સ્પોન્સર્સ રાઠોડ ટોયોટા, તાપી ફાઇનાન્સ, યશ કન્સલ્ટન્સી અને એક પહેલ ફાઉન્ડેશન હતા. મહાનુભાવોના હસ્તે ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફીઓ આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેટ્સમેન સુનિલભાઈ પટેલ અને બેસ્ટ બોલર જીતેન્દ્રભાઈ પટેલ બન્યા હતા. યુનિટી કપ 2.0 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ શિક્ષક ખેલાડીઓએ અનેરો ઉત્સાહ અને ઉમંગ વ્યક્ત કર્યો હતો. આયોજકોના સુંદર આયોજન થકી ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળ રહી હતી.